તો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 14 કે જેનું નામ છે સંભાવના, જે બોર્ડની પરીક્ષામાં ટોટલ 14 માર્કની અંદર પૂછાય છે. અને તેનું આજે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 12. તો જે ઉદાહરણ નંબર 12 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે પૂઠાની પેટીમાં રાખેલ 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિતનો મતલબ થાય કે સારા, તે પૈકી 8માં નાની ખામીઓ છે અને 4માં મોટી ખામીઓ છે. વેપારી જીમી ક્ષતિરહિત જ ખમીસ સ્વીકારશે, એટલે ફક્ત સારા ખમીસ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા, જે બીજો વેપારી છે જે તેનું નામ શું છે સુજાતા, તે માત્ર મોટી ખામી વાળા જ ખમીસ નકારશે. એટલે કે સારા ખમીસ અને નાની નાની ખામી વાળા જે ખમીસ છે તે સ્વીકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક તરીકે કાઢવામાં આવે છે અને આય કરીને કીધું છે તે જેમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી, અને ડબલ આય કરીને કીધું છે કે તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી. પેલા તો જે માહિતી આપેલી છે એ માહિતી આપણે અહીંયા લખી નાખીએ. તો જો પેલા મને કીધું છે 100 ખમીસ, એટલે કુલ પરિણામ કહીએ તો કુલ પરિણામ કેટલા થાય? પરિણામ બરાબર મને આપેલા છે 100. હવે આની અંદર શું છે કે જો 100 પરિણામ પૈકી 88 ખામી રહિત, બરાબર, એટલે આપણે કહેશું ખામી રહિત અથવા તો ક્ષતિ રહિત. ક્ષતિ રહિત એટલે કેવા થાય? સારા. હું અહીં લખી નાખું સારા. કેટલા ખમીસ છે? 88. પછી 8 નાની ખામી વાળા, એટલે હું અહીં લખું નાની ખામી વાળા, બરાબર કેટલા છે? 8 ખમીસ છે. અને ત્યારબાદ એમ કીધું મોટી ખામી વાળા કેટલા છે? કે 4 ખમીસ છે. એટલી માહિતી મને આની અંદર આપેલી છે. અને જેમાં પેલો પ્રશ્ન પૂછ્યો છે, પેલો પ્રશ્ન મને એમ કીધો, જો આમાં સારા ખમીસ, જે બે વ્યક્તિઓના નામ આપ્યા છે એમાંથી એક વ્યક્તિ છે જેમાં પેલો વ્યક્તિ મને કીધો તો જીમી ફક્ત ક્ષતિરહિત એટલે કે સારા જે ખમીસ છે ને એ જ ખરીદશે. અને પેલો પ્રશ્ન કીધું કે જીમી ખમીસ ખરીદે, એટલે હું અહીંયા લખું છું જીમી ખમીસ ખરીદે, એટલે એનો મતલબ એમ કે ખમીસ કેવા હશે? સારા હોય તેના સાનુકૂળ પરિણામ. તો જો ખમીસ સારા હોય તેના સાનુકૂળ પરિણામ કેટલા છે? 88, એટલે હું અહીં લખી નાખીશ 88. આ ઘટના છે, પેલી ઘટના છે, એટલે જોઈને P of A કહું તો સૂત્ર શું થશે? P of A બરાબર સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા હતા? 88 અને કુલ પરિણામ કેટલા છે? 100. તો આને તમે આમને આમ રાખી દો તો પણ ચાલે, અને છેદમાં 100 છે એટલે જો પોઈન્ટમાં કન્વર્ટ કરવું હોય તો 2 જીરા છે એટલે 2 પોઈન્ટ આગળ જાય, એટલે જો આને કન્વર્ટ કરો ને આમ લખો 0.88 તો પણ ચાલે, કેમ કે તમારા જવાબમાં આમાં 0.88 આપેલા છે, બરાબર. 2 જીરા છે એટલે 2 પોઈન્ટ આગળ થશે. હવે એના પછી જે બીજો પ્રશ્ન પૂછેલો છે એ જોઈ લઈએ. બીજો પ્રશ્ન શું કીધું છે કે સુજાતાને સ્વીકાર્ય હોય, એટલે હું અહીં લખું સુજાતાને હોય તેના સાનુકૂળ પરિણામ. તો જો સુજાતાને ક્યાં ક્યાં સ્વીકાર્ય હોય? કે જો ખામી રહિત અને નાની ખામી વાળા સ્વીકાર્ય છે. એટલે જો આપણે સરવાળો કરીએ તો ખામી રહિત હતા 88 અને નાની ખામી વાળા કેટલા છે? 8 છે. એટલે જો આ બેનો સરવાળો કરી નાખીએ તો 88 ને 8, 8 દુ કેટલા થાય? 16. 16 નો છગડો ને વધી પડી 1, 8 ને 9, એટલે આના સાનુકૂળ પરિણામ કેટલા થાય? 96. હવે જો આ ઘટના બીજી છે એટલે જોઈને હું P of B કહું તો સૂત્ર શું છે? સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા છે? 96 અને કુલ પરિણામ કેટલા આપ્યા છે? 100. તો જો આને આપણે સાદું રૂપ આપીએ તો આમાં પણ છેદમાં કેટલા છે? 100, એટલે કે 1 ની પાછળ 2 મીંડા છે એટલે આમાં 2 પોઈન્ટ આગળ થશે, એટલે જવાબ શું આવે? 0.96. વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.